નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. 5 વાગી ચૂક્યા છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીશું ગેરકાયદે બાંધકામ એટલે કે ઇલીગલ કન્સ્ટ્રક્શન પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં જ્યાં તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, આ દ્રશ્યો સામે આવ્યા છે. વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની. કુખ્યાત આરોપીના જુહાપુરામાં બનેલ ગેરકાયદે આલિશાન બંગલાને તોડી પાડવામાં આવ્યું છે. શહેર કોટડા વિસ્તારમાં 3 આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણને કાપી દેવામાં આવ્યા છે. સુરતમાં એસએમસી અને લીંબાયત પોલીસે 26થી પણ વધારે ગંભીર ગુનાના આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કામરેજની મહિલા બુટલેગરની ગેરકાયદે મિલકત પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી. જુગાર અને રાયોટિંગ સહિતના 22 ગુનાના આરોપીના જુગારના અડ્ડા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. વાત કરીએ પાટણની. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુંડા તત્વોના ગેરકાયદે દબાણો અને કેબિનોને તોડી પાડવામાં આવ્યું. ભરૂચના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને 2 ગેરકાયદે દબાણોને પણ તોડી પાડવામાં આવ્યા. પોરબંદરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શન મોડમાં જોવા મળી. લગભગ 71 જેટલા આ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી. 10 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા. કુલ 13 લાખથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યમાં અસામાજિક આતંક સામે હાલ ગુજરાત પોલીસ જાણે સિંઘમની એક્શનમાં કામ કરી રહી છે.